નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળી ગયો। ડામર પીગળી જતાં વાહન ચાલકોને હાલાકી પડી। આ ઉપરાંત રસ્તા પરથી પસારતા રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી જવાની ફરિયાદ ઉઠી। દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભથી જ ગરમીને પારો આક્રમક રીતે ઉપર જઈ રહ્યો છે ત્યારે સુરતીઓ અત્યારે કાળઝાળ ગરમી અને અસહ્ય તાપનો સામનો કરી રહ્યા છે। આ ગરમીની ગંભીર અસર હવે શહેરના માળખાગત સુવિધાઓ પર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે। લાલ દરવાજા વિસ્તારમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પાસેથી હજુ થોડો સમય પહેલા જ તૈયાર કરાયો હોય, જોકે વધતા તાપમાનની સામે રોડ ટકી નથી શક્યો। ભર બપોરે પડતા પ્રચંડ તાપને કારણે રસ્તા પરનો ડામર પીગળીને નરમ પડવા લાગ્યો હોય, જોકે અહીંયાથી પસાર થતા વાહનોના ટાયર પણ રોડ સાથે ચીપકી ગયા। આનાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ અને રસ્તા ઓળંગતા રાહદારીઓના ચપ્પલ અને બૂટમાં પણ ડામર ચોંટી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે। આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો। હજી ઉનાળાની શરૂઆત છે। ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ છે, આ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે। અહીંયા RCC રોડ હોવો જોઈએ। આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા, આ લગભગ એનો જ વોર્ડ છે। તો આની અંદર RCC રોડ હોવો જોઈએ। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી। આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે। તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોકનો જીવ પણ જવાની શક્યતા રહે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે। એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે।